અને હવે વાત કરીશું પાટણના બાળ તસ્કરી કેસની। આ કેસમાં અત્યારે કાર્યવાહી ચાલી રહી છે। 3 લોકોની પૂછપરછ ચાલી રહી છે। એસઓજી પોલીસે એક મહિલા અને 2 પુરુષની પૂછપરછ કરી। કચ્છના આડેસર સુધી તપાસનો રેલો પહોંચ્યો છે। એસઓજીએ બીજી ફરિયાદમાં બોગસ તબીબની પણ ધરપકડ કરી છે। હજુ સુધી પાટણ પોલીસ બાળકને શોધી શકી નથી। તો પાટણમાં બાળ તસ્કરી કેસમાં 3 લોકોની પૂછપરછ હાલ ચાલી રહી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા એઝાઝ ફોન લાઈનથી જોડાયા છે। એઝાઝ, બાળ તસ્કરી કેસમાં અત્યારે કોની પૂછપરછ ચાલી રહી છે, શું કાર્યવાહી ચાલી રહી છે? બાળકના વેચાણના નામે જે છેતરપિંડી થઈ હતી તેને લઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ પોલીસ છે તેને તપાસના દોર શરૂ કર્યા હતા। એટલે કહી શકાય કે જે આજે જે વારઈ કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ લઈને સુરેશ ઠાકોરને જેલમાંથી લઈને હાલ તો એસઓજી પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરી છે। એટલે હાલ કહી શકાય કે પોલીસ દ્વારા એક મહિલા સહિત તેમજ 2 યુવક એટલે પુરુષોને પણ અહીં હાલ તો લાવી છે અને તેમના જોડે પણ તપાસ શરૂ કરી દીધી છે। એટલે કહી શકાય કે ફરિયાદ નોંધાઈને આજ તો 4 દિવસ થયા, છતાં હજી સુધી પોલીસને કોઈ કડીઓ મળી નથી। એટલે જે રીતના જે બાળક હતું, જે બાળક પાટણ ખાતે કોણા દ્વારા લાવવામાં તો આવ્યું હતું, પરંતુ બાળક ક્યાંથી આવ્યું હતું અને આ બાળકના વારસદાર કોણ છે તેની હજી સુધી પોલીસને કોઈ વાળ મળી નથી। એટલે કહી શકાય કે જે બાળક છે, બાળકને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે કેમ કે જે બાળક છે તે બાળકને હજી સુધી પોલીસને કોઈ એતો પતો લાગ્યો નથી। એટલે પોલીસ પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કેમ કે છેલ્લા 3 થી 4 દિવસથી પોલીસ આ દિશાના અંદર તપાસ કરી રહી છે, પરંતુ હજી સુધી પોલીસને કોઈ કડીઓ હાથમાં આવી નથી। એટલે જે રીતના હાલ તો એક મહિલા તેમજ 2 પુરુષને અને સુરેશ ઠાકોરને સાથે લઈને પોલીસ છે તે તપાસ શરૂ કરી છે। એટલે કહી શકાય કે હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસના અંદર બાળક ક્યાં છે, બાળક ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને અત્યારે બાળક ક્યાં છે તેની પણ હાલ તો તપાસ કરી રહી। સાથે સૂત્રો દ્વારા જે માહિતી મળી છે કે કચ્છના જે આડેસર છે ત્યાં સુધી પણ આ બાળકને લઈને રેલો પહોંચી શકે છે। અને કહી શકાય કે અનેક બાળકો પણ હજી અંદરથી નીકળી શકે છે। એટલે હાલ તો એક બાળકની તસ્કરીનો મામલો છે, પરંતુ કહી શકાય કે એના કરતા પણ વધુ બાળકો હાલ તો પોલીસ તપાસમાં નીકળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।